રાજુ કરપડા કરોડપતિ બન્યા। ખેડૂત નેતા રાજુ કરપડાની સંપત્તિ 3.5 વર્ષમાં 5 ગણી વધી। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ અંદાજે 61 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 3.12 કરોડે પહોંચી ગઈ છે। આમ તેમની મિલકતમાં 5 ગણો વધારો થયો છે। 21 તોલા સોનું અને 40 વીઘા જમીન ખરીદી છે। રાજુભાઈ કરપડા તો કરોડપતિ નેતા નીકળ્યા। જે નેતા વારંવાર એવું કહેતા કે આપણે એક ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ, આપણે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, હવે એ રાજુભાઈ કરપડાની કુલ સંપત્તિ ભાઈ કરોડો રૂપિયાની નીકળી। તમે વિચાર કરો કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કે રાજુભાઈ કરપડા જ્યારે 2022ની આજુબાજુ એમની સંપત્તિ કુલ 61 લાખથી આજુબાજુની હતી અને અત્યારે હાલ 2026ની અંદર તાજેતરમાં તે ભાજપ પાર્ટીમાં જોડાયા છે અને અત્યારે રાજુભાઈ કરપડાની સંપત્તિ કરોડોની અંદર કહેવાય છે અને 40 વીઘાથી પણ વધારે એમને જમીન એમના નામે ખરીદી લીધી છે। હવે આજ રાજુભાઈ કરપડા તો કરોડપતિ નીકળ્યા। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે જે નેતા વારંવાર પોતાની રેલીઓમાં અને પોતાના જે સભા ભરાય એમાં વારંવાર એવું કહેતા કે આપણે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, આપણે એક ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ, આપણે એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, એ નેતા તો આજે કરોડપતિ સાબિત થઈ ગયા। તો હા મિત્રો, અત્યારે હાલ કંઈક આવા સમાચાર મળી રહ્યા છે તો એકવાર રાજુભાઈ કરપડાની આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે, કારણ કે આમ તો જ્યારે તે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાઈ રાજુ કરપડા ખેડૂતો માટે સારી લડત લડતા હતા, ખેડૂતોને ન્યાય અપાવતા હતા અને ખેડૂતો એમને સપોર્ટ પણ કરતા હતા। તો હવે ક્યાંક ને ક્યાંક જે ઘટના બની તમને બધાને ખબર જ છે કે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા છે। તો હવે આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા ખેડૂતો માટે કેવી લડત લડશે, ખેડૂતોને કેવો ન્યાય અપાવશે, એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને અત્યારે હાલ જે રાજુભાઈ કરપડાની સંપત્તિ વિશે ચર્ચા ચાલી રહી છે એ બાબતે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે રાજુભાઈ કરપડા હવે નવી પાર્ટીમાં જોઈન થયા છે તો આવનારા સમયની અંદર એમની સંપત્તિમાં હવે ઘણો બધો વધારો થશે। મિત્રો, આ હું કોઈ વિરોધ નથી કરતો, મારું કામ છે જે સમાચાર મળે તમારા સુધી પહોંચાડવાનું, તો તમારે ખાસ નોંધ લેવી। આપણે કોઈના સપોર્ટમાં નથી બોલતા કે કોઈના વિરોધમાં નથી બોલતા, મારું એક જ કામ છે સમાચાર તમારા સુધી પહોંચાડવાનું।